ધનપાડા મેળો ભરાશે મારા પાસે તો પૈસા નથી રાહુલભાઈ પાસે જાતા ઓ રાહુલભાઈ તમે પ્રદીપભાઈ દેખો આપણે ધનપાડા મેળો જાન છે ઓય તાર મારે જાન છે પણ મારા પાસે પૈસા નહીં તમારા પાસે છે માં તો 1000 રૂપિયા થી થાય હા બેટા તમારે તો જોશે ને એટલે આપણે બે રવિ પાસે જાતા હો માગો ને તમે તારી ઉભા રહે રેડી આમ તો મારા પાસે 1000 રૂપિયા થી હા તમારા હોય તો હું બે હોટલી ઘડી હેડો હારું હેડો ના ભારી આવ ઘણો મુંડો હેડો તા તો ફળી પકડી ગઈ છે ધોમ ફળે આવી છે ઓ રવિ ભાઈ શું કરો ભાઈ આ ધોમફળી મરસાન લેબુન પપાન શેતુન આ બાબુ કેટલા મોટા કર્યા છે તમે તો હે કેરીન બધું જ વાવ્યું છે રેગણો બેગણો બધું છે તમારે શાક ભાજી જ ની લાવી પડે આ મરસાઈ થી લાવી પડે કે મરસાન બધું છે તમાર પાસે 500 રૂપિયા ઉધાર છે ના અમાર પાસે નહીં નારાયણ ભાઈ પાસે હોય તો અમાર કાલ ધનપાડા મેળે જાવ તો એટલે તો અમે તમાર પાસે માંગવા આવ્યા હતા મન પાસે નહીં જો નારાયણ ભાઈ પાસે હા રેડો જો તારે હે ઓ રોપ મોટો થઈ ગયો છે પણ શેતર નવરસ આતા નહીં નવરસ હોત નહીં તો આ રોપ છોડી ગયો આ સોડામથી દાયરો છે કોણ નારાયણ ભાઈ પ્રદીપભાઈ કબીરભાઈ કેમ ખરા તો તડકાના ભૂલા પડ્યા હતા ને હે જરૂર કોમ શું પડ્યું અમારું કોમ તમને અમારે મારું બેટું ધનપાડા મેળો ભાઈલા છે ને ઓય ધનપાડા મેળો કાલે ભરાય છે ને કાલે પૂનમ છે ઓય અમારે રાવ છે પણ મારા બેટા પૈસા નહીં એટલે તમારા પાસે 1500 રૂપિયા ઉધાર માંગવા ઓ પ્રદીપભાઈ પૈસાનું તો કાઢું છે 50 રૂપિયા પડ્યા હતા અતી 25 રૂપિયાનો ચાલ આવ્યો અને 25 રૂપિયાની ખોટ લાગી ગયો અને ક્ષેત્ર નવરા થાતા નહીં આ રોગ છોડવો છે સોડામથી જાય છે રોગ તો મારો બેટો મસ્ત છે આ રોગ તો વાળો સારો નહીં જો ઓય અને મગફળી વાઈ છે હું શું કહું હા બોલો સોડા વાવજો અમારે સોડાવાન થાય તા હા ફોન કરું તમે અને તમારે પૈસાની જરૂર છે ઓય માર જોડી જ નહીં પણ એક ભાઈ કન જોડી પડ્યા છે પેલા કલ્પિશ ઓળખો કલ્પિશભાઈ ઓય ઈ તો ઓળખા છે ઈ પાર્ટી કમતી છે ઈ જોડી તમે 500 ને 1000 માંગજો ને તો એ તમને આલજી ના 500 જ ખાઈ પણ એને ઉઘરણું કાઢું દે પાછું ધોઈને પૈસા લે દઉં હો પૈસા તો આલજી પણ ટેમ પાસ આલ દઉં ઈ તો 20 રૂપિયા આલે ને તો વ્યાજ લે છે પાછા જો તમારા ખાસા ભાઈ બંધ એટલે જરા હેડો જો ને ચાપ બાપ પીવો તો હેડો એ તો સારી તો સાવળીને દાદુ પ્રદીપભાઈ હા બોલો મારે ડીસી થોડીક મોડી છે એટલે હું કહી દઉં હા હેડો હા તમે રાવળીને દાદુ પાછા હા તમે કપાઈ રાવળીને દાદુ હા હેડો કલ્પેશભાઈ પાસે જાતા હું કલ્પેશભાઈ શું કરે મારું બેટું માતા તો હાલી નાખ્યું ના હવે ઘરે જાઉં એ માતા હું હવે ઘરે જાઉં છું ઓ કલ્પેશભાઈ આવો પ્રદીપભાઈ આવરા ઉપર હું વાંચી ના હોરા બોલો મારા બેટું એક કોમ આવ્યું મારે ધનપાડા મેળા જાવતો ને ધનપાડા આવ્યું હા શું કામ હતું મારે 500 રૂપિયા ઉસીના દોતા તા હાલ છે એનું 500 રૂપિયા વ્યાજ ચડશે ચાલ છે તમે તાર યો અને ટેમ પાછા હાલ દીધું ન કે ના કેમ ખાલો ચાલ બોલો 100 રૂપિયા આવી અમારે ચાડુ પાડ્યું હા ટેમ પાછા હાલ દીધું હા રોડા રાવણી ઘરે જાવ હારું હું તો જાઉં તમે જાદુ